મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા, ઇન્સાફ ગુજરાત। ચંડોલા ડિમોલિશન જ્યારથી થયું છે ત્યારથી જુહાપુરા ના સ્થાનિક જે યુવાઓ છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા રોજ અહીંયા લોકોને ખાવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે। અને આજે કેમ કે હવે ખાવાનું જે પુલાવ ને જે એવી વસ્તુ જે છે એ લઈને બહુ ઘણા લોકો આવી રહ્યા છે, તો અમે આજે રવિવારના દિવસે અમે નક્કી કર્યું કે કંઈ સૂકી વસ્તુ આપવામાં આવે જેથી એ લોકોને નાસ્તામાં પણ આસાની રહે। તો આજે જુહાપુરાના સ્થાનિક યુવાઓ દ્વારા, સ્થાનિક લોકો દ્વારા, અમારા યુનુસભાઈ છે, અમારા બીજા મિત્રો છે, તમામ લોકો દ્વારા આજે અહીંયા નાસ્તો ભરીને લઈને આવવામાં આવ્યો। 15 થી 20 છોકરાઓની અમારી ટીમ અને લોકલ લગભગ 20-25 છોકરાઓની ટીમ દ્વારા અહીંયા તમામ વિસ્તારની અંદર વિતરણ કરવામાં આવ્યો। અહીંયા મુસ્લિમ અને હિન્દુ તમામ સમાજના લોકો અહીંયા રહે છે અને એ લોકોના મકાન ડિમોલિશન કરવામાં આવે છે સરકાર દ્વારા। એ તમામ લોકોને આ તમામ વસ્તુઓ વિતરણ કરવામાં આવે છે। અમે હાલ પણ સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે ડિમોલિશનનું કામ જે બાંગ્લાદેશીઓની વાત લઈને આપ દ્વારા કરવામાં આવ્યું એ બરાબર છે કે દેશની સાથે કોઈ ચેડા ના થઈ શકે, સિક્યુરિટી, આંતરિક સિક્યુરિટી સાથે કોઈ ચેડા ના થઈ શકે, પણ આપણા દેશના નાગરિકો ખૂબ પરેશાન છે। લોકોની લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, લોકોના મકાનો તોડી નાખવામાં આવે છે, તપતી ધૂપની અંદર લોકો ખૂબ પરેશાન છે, નાના બાળકો, વૃદ્ધો, બીમાર લોકો, તમામ લોકો પરેશાન છે। એટલે સરકારે આ બાબતે થોડું ધ્યાન આપવું જોઈએ ને કોર્પોરેશનની જે નીતિ છે 2010ની, એના પહેલા જે લોકો અહીંયા વસતા હતા અને જે ભારત દેશના નાગરિક છે ને જે ગુજરાતના નાગરિક છે, જે પાછલા 50 વર્ષથી વધુ સમયથી, 30 વર્ષથી વધુ સમયથી અહીંયા રહે છે, તો કાયદો જે વસ્તુ કહે છે એ લોકોને, તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલમાં આપવામાં આવે। હાલમાં ચંડોલા તળાવ જે ડિમોલેશન કરીને એને સાફ કરવાનું કામ કર્યા છે એનો અમારો વિરોધ નથી, પણ અમદાવાદની ઘણી એવી જગ્યાઓ છે જે લોકોને ત્યાં વસાવવા માટે મદદરૂપ થવાની જરૂર છે ને સરકારે આગળ આવીને સામાજિક સંગઠનો, અમારા જેવા લોકોને બે સંપર્ક કરવાની જરૂર છે કે નાસ્તો નહીં પણ આગળ સમયની અંદર જો જરૂર પડે તો એ લોકોને તાટપત્રી, એ લોકોને જરૂર પડે તો બાંસ, દરેક વસ્તુની સહાય કરીને સરકારની કોઈ બીજી કોઈ જગ્યા જ્યાં સરકારી જગ્યા પડે ટેમ્પરરી ત્યાં એ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવે અને ત્યારબાદ એ તમામ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરીને એમને આવાસ યોજનાની અંદર મકાન આપવામાં આવે એવી અમારી માંગ છે। ખૂબ લોકો પરેશાન છે, ખૂબ પીડિત છે, હજારો લોકોને ન જાણે કેમ સરકાર બેઘર કરવાનું કામ આખા ગુજરાતમાં કરી રહી હોય એ ખૂબ વિચારવાની વસ્તુ છે। એક તરફ સરકારનું કામ છે લોકોનું ઘર વસાવવું અને એક તરફ આ સરકાર લોકોના ઘર ઉજાડી રહી છે, એટલે આ તમામ વસ્તુઓ વિચારવાની જરૂર છે અને આ તમામ વાતોને લઈને અમે ખૂબ દિલગીર છીએ। અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને શક્ય એટલી કોશિશ કરીશું। અહીંયા પ્રશાસન દ્વારા બી લોકોને જે વિતરણ કરવા આવે છે એ લોકોને રોકવાની કોશિશ કરવામાં આવે છે અને વિતરણ કરવા દેવામાં નથી આવતું, તો સરકારનું જે કામ છે એમાં સરકાર તો નિષ્ફળ છે જ અને સરકાર